16 સોમવારની વાર્તા। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવું। વ્રત કરનારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને પછી 4 દોરા લઈ થોડા થોડા અંતરે 4 ગાંઠો વાળી ગળામાં પહેરવું। મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, વાર્તા સાંભળવી અને હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલવું। આ દિવસે ઉપવાસ કે એક ટાણું કરવું। કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થયે 4 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને ગોળ લઈ તેના લાડવા બનાવવા। એ લાડવાના સરખા 4 ભાગ કરી એક ભાગ મંદિરના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળોને આપી દેવો। ચોથા ભાગથી કીડિયારું પૂરવું। વધે તેમાંથી સહપરિવારે પ્રસાદી લેવી। છતાં પણ વધે તો ભોયમાં ભંડારી દેવો, પણ રાત ન રાખવો। આ વ્રત સાચા ભાવથી કરવામાં આવે તો વ્રત કરનારને ભગવાન શંકર અને માતા પાર્વતી વ્રત કરનારને જરૂરથી ફળ આપે છે। તો આજે આપણે આ વિડીયોમાં 16 સોમવારની વ્રત કથા સાંભળીશું। તો મિત્રો, તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જરૂર સાંભળજો। તેથી જ આ વ્રત કથા સાંભળવાનું, આ વ્રત કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થશે અને તમે પણ ચાહો છો કે તમારી બધી જ મનોકામનાઓ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે। આ વ્રત કરવાનું, આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો, જેથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર બન્યા રહે। તો ચાલો આજની સુંદર પૌરાણિક 16 સોમવારની વ્રત કથાનું શ્રવણ કરીએ। એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતીજી કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા સોગટા બાજી રમતા હતા। કોઈ બાજી શિવજી જીતતા તો કોઈ બાજી માતાજી જીતતા। આમ રમત ખૂબ જામી હતી। ત્યાં નિર્ણય કરનાર કોઈ ન હોવાથી હાર જીતનો ફેસલો થઈ શકતો ન હતો। એ સમયે કપિલદત્ત નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો। એટલે ભગવાન શિવે બ્રાહ્મણને કહ્યું કે બ્રહ્મદેવ, અમારો નિર્ણય તમે કરો। હારેલાને હાર્યો કહેજો, જીતેલાને જીત્યો કહેજો। એક બાજી પૂરી થતાં શિવજીએ પૂછ્યું કે બોલો કપિલદત્ત, અમારામાંથી કોણ જીત્યું? બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ, તમે જીત્યા અને માતાજી હાર્યા। બીજી બાજી પૂરી થતાં શિવજીએ ફરી એ જ પ્રશ્ન કર્યો અને બ્રાહ્મણે ફરી એ જ જવાબ આપ્યો કે પ્રભુ, તમે જીત્યા અને માતાજી હાર્યા। ત્રીજી વાર બાજી પૂરી થતાં ફરી કપિલદત્તે એ જ જવાબ આપ્યો કે ત્રિલોકીનાથ જીત્યા અને માતા પાર્વતી હાર્યા છે। હકીકતમાં ત્રણેય બાજી માતાજી જીત્યા હતા। શિવજીના ક્રોધથી બચવા બ્રહ્મદેવ 3 વાર ખોટું બોલ્યા હતા। આથી માતા પાર્વતી ક્રોધાયમાન થયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હે બ્રહ્મદેવ, તમારી ખોટું બોલવાની હદ થઈ ગઈ છે। જાઓ, તમને હું શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે રક્તપિત્તીઓ કોડ નીકળે। જગતજનની માતા પાર્વતીનો શ્રાપ ક્યારેય પણ મિથ્યા જાય નહીં। આંખના પલકારામાં બ્રહ્મદેવના શરીરે કોડ ફૂટી નીકળ્યા। બ્રહ્મદેવે માતા પાર્વતીને ખૂબ કાલાવાલા કર્યા। ભગવાન ભોળાનાથને પણ વિનંતી કરી, પણ બધું જ વ્યર્થ હતું। શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા। બ્રહ્મદેવ તો ત્યાંથી દુઃખ દર્દથી પીડાતા ચાલી નીકળ્યા। રસ્તામાં લોકોને કોઢિયા બ્રહ્મદેવનું દુઃખ દર્દ જોઈ લોકોને દયા આવતા તેને ભગવાન શંકરને રીઝવવાની સલાહ આપી। આથી કપિલદત્ત દુઃખ દર્દથી પીડાતો ભગવાન શંકરનું તપ કરવા જંગલ તરફ ચાલવા લાગ્યો। રસ્તામાં તેમને એક ગાય મળી। ગાયે પૂછ્યું કે હે બ્રહ્મદેવ, કઈ તરફ જાઓ છો? ત્યારે બ્રહ્મદેવે કહ્યું કે માતા પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા માટે ભોળાનાથનું તપ કરવા ઘોર જંગલમાં જાઉં છું। ત્યારે ગાયે કહ્યું કે બ્રહ્મદેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ। મારા આંચળ દૂધથી ફાટું ફાટું થઈ રહ્યા છે, પણ નથી મારા વાછરડા ધાવતા કે નથી માલિક દૂધની શેર કાઢતો। માટે બ્રહ્મદેવ, મારા પાપનું પણ નિવારણ પૂછી લાવજો। ગાયની વાત સાંભળી કપિલદત્ત આગળ ચાલ્યો। રસ્તામાં એક ઘોડો મળ્યો। બ્રહ્મદેવને જોઈ ઘોડો બોલી ઉઠ્યો કે હે બ્રહ્મદેવ, કઈ તરફ જાઓ છો? ત્યારે કપિલદત્તે પોતાની કથની સંભળાવી। ત્યારે ઘોડો બોલી ઉઠ્યો કે હે બ્રહ્મદેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ। મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે, પરંતુ મારા કોઈ પાપના કારણે મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી, તો મારા દુઃખનું નિવારણ પણ પૂછજો। ત્યાંથી આગળ ચાલતા કપિલદત્ત થાક ખાવા
એક આંબાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. અચાનક આંબાને પણ વાચા ફૂટી અને આંબો બોલ્યો કે હે બ્રહ્મદેવ, મારું દુઃખ સાંભળતા જાઓ. મારા પર સરસ કેરી આવે છે, પણ કોઈ ખાઈ શકતું નથી. ખાય છે તો તરત જ મોતને ભેટે છે. માટે હે બ્રહ્મદેવ, મારા પાપનું પણ નિવારણ પૂછી લાવજો. આરામ કરી કપિલદત્ત આગળ ચાલ્યો. તેણે આગળ ચાલતા એક સુંદર તળાવ જોયું. તળાવનું જળ શીતળ અને સ્વચ્છ હતું. આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યો. એક મગર કાંઠે આવીને બોલ્યો કે હે બ્રહ્મદેવ, કઈ તરફ જાઓ છો? ત્યારે કપિલદત્તે પોતાની કથની સંભળાવી. ત્યારે મગર બોલી ઉઠ્યો કે હે બ્રહ્મદેવ, મારા દુઃખની પણ વાત સાંભળતા જાઓ. બ્રહ્મદેવ, હું આ શીતળ જળમાં તો રહું છું, પણ મારા આખા શરીરમાં બળતરા થાય છે. હું સહન કરી શકતો નથી, તો મારા આ પાપનું નિવારણ પણ પૂછી લાવજો. સારું કહી કપિલદત્ત એક ઘનઘોર જંગલમાં પ્રવેશ્યા. એ જંગલમાં એક આવવરું શિવજીના મંદિરમાં એક પગે એકાગ્રતાથી શિવજીનું તપ કરવા લાગ્યા. કપિલદત્ત જળ ફળ કશું લેતા નથી. આવું ઘોર તપ જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને બ્રહ્મદેવને દર્શન આપ્યા અને કહ્યું કે હે બ્રહ્મદેવ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તારે જોઈએ તે માંગે તે આપીશ. ત્યારે કપિલદત્તે કહ્યું કે હે ભગવંત, મને માતા પાર્વતીના શ્રાપથી મુક્ત કરો, મારો કોઢ મટાડો. ભોળાનાથ બોલ્યા, જો તું શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરે તો તારા કોઢ દૂર થશે અને માતાજીના શ્રાપમાંથી મુક્ત થઈશ. કપિલદત્તે પૂછ્યું, હે પ્રભુ, આ વ્રત કઈ રીતે થાય છે તે મને કૃપા કરીને વિગતે કહો. ભગવાન ભોળાનાથે કપિલદત્તને વ્રતની વિધિ જણાવી અને કહ્યું, આવી રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરી વ્રતનું ઉજવણું કરીશ એટલે તારું શરીર કંચન જેવું થઈ જશે. મહાદેવજીના ચરણોમાં પ્રણામ કરી બ્રાહ્મણે ગાયના દુઃખની વાત કરી અને તેના પાપનું નિવારણ પૂછ્યું. ત્યારે ભોળાનાથ બોલ્યા કે ગયા જન્મમાં ગાય એક સ્ત્રી હતી. ગુસ્સામાં તે સ્ત્રીએ તેના ધાવતા બાળકને તરછોડ્યો હતો. એ પાપના ફળરૂપે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું એના આંચળમાંથી દૂધ દોઈ મારા લિંગ ઉપર અભિષેક કરજે, એટલે તેનું દુઃખ દૂર થશે. ત્યાર પછી બ્રાહ્મણે ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું. ઘોડાના પાપના નિવારણ માટે પ્રભુ બોલ્યા કે ગયા જન્મમાં ઘોડો એક વાણિયો હતો. તેણે ખોટું બોલી ખોટા તોલ માપના ત્રાજવાથી લોકોને છેતરી પાપના પોટલા બાંધ્યા હતા, લોકોના લોહી ચૂસ્યા હતા. એટલે આ જન્મે તેની આ દશા થઈ છે. માટે તું જઈને મારું સ્મરણ કરી તેના પર સવારી કરજે, આથી તેનું દુઃખ દૂર થઈ જશે. પછી કપિલદત્તે આંબાના પાપનું નિવારણ પૂછ્યું. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે ગયા જન્મમાં આંબો એક કંજૂસ, લુચ્ચો અને લોભીયો માણસ હતો. તેણે સાચું ખોટું કરી પુષ્કળ ધન ભેગું કર્યું હતું, પરંતુ દાન પુણ્યના નામે ખોટી કોડી પણ વાપરી ન હતી. તું જઈને પુણ્ય કાર્ય કરજે. એ પુણ્યના પ્રભાવથી આંબાનું દુઃખ દૂર થશે અને એના ફળ મીઠા થઈ જશે અને લોકો ખાઈ શકશે. ત્યારબાદ કપિલદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું કે ગયા જન્મે મગર એક બ્રાહ્મણ હતો. તે વેદમાં પારંગત અને શાસ્ત્રોમાં નિપુણ હતો. જ્ઞાનના ઘાસડા બાંધ્યા, પણ કોઈને વિદ્યાનું જ્ઞાન ન આપ્યું. તેથી આ ભાવે એના રૂવે તેને કાળી બળતરા થાય છે. હે બ્રહ્મદેવ, તું મગરની આંખે મારા લિંગ ઉપરથી ઉતારેલું એક બિલ્લીપત્ર લઈ તેને સ્પર્શ કરાવજે, તેથી તેની બળતરા દૂર થઈ જશે અને તેના પાપનું નિવારણ થશે. શિવજીને પ્રણામ કરી કપિલદત્ત પાછો ફર્યો. પહેલાં મગરની પાસે ગયો અને તેના પાપનું નિવારણ કરતાં મગરનું કષ્ટ દૂર થયું. મગરે બ્રાહ્મણને જ્ઞાન આપ્યું, જેથી મગરનો મોક્ષ થયો. આંબા પાસે ગયો અને તેના થડમાંથી ચરુ ખોદી કાઢી તે ધન સત્કાર્યોમાં વાપર્યું. તેથી આંબાના ફળ પણ મીઠા અમૃત જેવા થઈ ગયા અને આંબો તેના પાપમાંથી મુક્ત થયો. પછી કપિલદત્ત ઘોડાની પાસે ગયો અને તેના પર ભોળાનાથનું સ્મરણ કરી સવારી કરી અને ઘોડાને તેના પાપમાંથી મુક્ત કરાવ્યો. આગળ ચાલી બ્રહ્મદેવે ગાયનું કષ્ટ નિવારણ કરવા શિવલિંગ ઉપર મહાદેવ કહ્યા મુજબ તે ગાયનું દૂધ દોઈને તેનો અભિષેક કર્યો અને ગાયને તેના પાપમાંથી મુક્ત કરી. કપિલદત્તે ઘરે પહોંચ્યા પછી શ્રાવણ માસમાં 16 સોમવારનું વ્રત કર્યું અને તેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. વ્રતના પ્રભાવથી અને ભોળાનાથની દયાથી બ્રાહ્મણની કાયા કંચન વર્ણની થઈ ગઈ અને મુખ તેજમય થઈ ગઈ.
નગરના રાજાની કુંવારીનો સ્વયંવર યોજાયો હતો. કપિલદત્ત તે સ્વયંવર જોવા ગયો અને ચૂપચાપ એક બાજુ ઊભો રહ્યો. થોડી વારમાં 16 શણગાર સજીને રાજકુંવરી દાસીઓ સાથે પ્રવેશી. એની આગળ એક હાથણી સૂંઠમાં કળશ લઈ ચાલતી હતી. હાથણીએ એક બાજુ ઊભેલા કપિલદત્ત ઉપર કળશ ઢોળી દીધો. આ જોઈને બધાને ઘણું આશ્ચર્ય થયું અને ત્યાં બેઠેલા રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથણીએ ભૂલ કરી છે. ત્યાં જ આકાશવાણી થઈ કે રાજકુંવરી માટે એ જ યોગ્ય વર છે. રાજાએ રાજકુંવરીને ધામધૂમથી કપિલદત્ત સાથે પરણાવી અને યોગ્ય પહેરામણી આપી. આ શંકર પાર્વતીની કૃપાનું ફળ હતું. રાજાને કોઈ પુત્ર ન હતો, તેથી તે રાજ્યનો રાજા કપિલદત્ત બન્યો. શ્રાવણ માસ આવ્યો. કપિલદત્તે નિયમ મુજબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 16 સોમવારનું વ્રત કર્યું. એ વ્રત પૂરું થયે ઉજવણા માટે તૈયારી કરવા રાણીને કહ્યું અને ઉજવણા માટેની બધી માહિતી આપી. રાણીને વિચાર આવ્યો કે મારા પતિ રાજા થઈને એકલા લાડવા જ ખાશે અને ખાશે તો પણ તેને શોભે નહીં. તેથી રાણીએ 32 પકવાન અને ભાતના શાક બનાવ્યા. રાજાએ ભોળાનાથનું શ્રદ્ધાપૂર્વક પૂજન વિધિ કરીને પ્રસાદી માંગી. રાણીએ લાડવાની સાથે અન્ય વાનગીઓ પણ પીરસી. આ જોઈને રાજાના ક્રોધની કોઈ સીમા ન રહી. રાજાએ ભોળાનાથની મનોમન ક્ષમા માંગી અને ચોથા ભાગના લાડવાનો પ્રસાદ લઈ વ્રતનું ઉજવણું કર્યું. પરંતુ મહાદેવજી રાણી પર કોપાયમાન થયા અને રાતને સ્વપ્નમાં કપિલદત્તને કહ્યું કે હે રાજા, તારી રાણીએ અભિમાનને વશ થઈને તારા વ્રતના ઉજવણાને તોડવાનો પ્રયત્ન કર્યો છે. તેથી મારી દોષિત છે. તેને દેશ નિકાલની સજા આપ. શિવજીની આજ્ઞાથી રાજાએ રાણીને દેશ નિકાલની સજા આપી. રાણી વિલાપ કરવા લાગી. રાજાના પગે પડી માફી માંગવા લાગી, પરંતુ કપિલદત્ત અડગ જ રહ્યા. છેવટે રાણી રડતી કકળતી મહેલમાંથી નીકળી અને રખડતી રજળતી રાણી એક ગામમાં પહોંચી. એક ડોશીમાં ત્યાં રેટીઓ કાંતી રહ્યા હતા. રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું. ડોશીમાં દયાળુ હતા. તેણે પાણી આપ્યું અને રહેવા માટે જગ્યા પણ આપી. રાણી ડોશીના ઘરમાં રહેવા લાગી, પરંતુ તેના આવવાથી ડોશીનો રેટીઓ તૂટી ગયો. રેટીઓ સાંધ્યો તો તાર તૂટી જવા લાગ્યા. આથી ડોશી તેને અપશુકન્યાળ માનીને કાઢી મૂકી. ભાગ્યને દોષિત માની રડતી રડતી રાણી એક ગાંચણના ઘરે ગઈ. ગાંચણે તેને મફતના ભાવમાં દાસી તરીકે રાખી લીધી. પરંતુ ત્યાં પણ એવું થયું. રાણી આવવાથી ગાંચી માંદો પડ્યો. તેને બળદનો પગ ભાંગી ગયો. ગાણીમાંથી તેલ ઓછું નીકળવા લાગ્યું. આથી ગાંચણે રાણીને અભાગણ કહીને કાઢી મૂકી. આગળ ચાલતા રાણીએ માલણને તે આશરો લીધો, પરંતુ સંજોગો વશાત ત્યાં પણ બગીચાના ફૂલો કરમાઈ ગયા અને છોડવાઓ બળી ગયા. માલણે રાણીને અભાગી માનીને કાઢી મૂકી. રજળતી રખડતી રાણી ગામના પાદરે આવેલા કૂવા પાસે પહોંચી. તરસતું લાગી હતી. પાણી સિંચતી પિનહારીને પાણી પીવડાવવા માટે કહ્યું. પનિહારીને દયા આવી. જ્યાં એ પાણી પીવડાવવા જાય છે ત્યાં એનો ઘડો ફૂટી ગયો. તેણે પણ રાણીને કમ ભાગી કહી કાઢી મૂકી. રાણીને થયું, હવે મને ગામમાં કોઈ રાખશે નહીં. તેથી તે જંગલ તરફ ચાલવા લાગી. જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો. રાણી તે ઋષિના આશ્રમે પહોંચી. ઋષિ ત્રિકાળ જ્ઞાની હતા. રાણીને જોતા ઋષિ પરિસ્થિતિ જાણી ગયા. રાણીને પીવા પાણી આપ્યું, પછી જમાડી. જમીને રાણીને થોડી શાંતિ મળી. પછી ઋષિ કહેવા લાગ્યા કે પુત્રી, પુરાણોમાં છે તેમ વ્રતભંગનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગીદાર બને છે. તે તો શિવજીના વ્રતનો ભંગ કર્યો છે, જેથી તેઓ કોપાયમાન થયા છે. રાણી બોલી કે ઋષિ, આ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો. ત્યારે ઋષિએ 16 સોમવારના વ્રતની વિધિ બતાવી અને કહ્યું, શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું અને આ વ્રત કરનારને શિવજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. ઋષિના કહેવાથી રાણીએ 16 સોમવારનું વ્રત શ્રદ્ધાભાવથી કર્યું. વિધિપૂર્વક તેનું ઉજવણું કર્યું. તેથી શિવજી પ્રસન્ન થયા. રાણીના દોષો માફ કર્યા. રાણીને તેના દોષમાંથી મુક્તિ મળી. એ જ રાતે કપિલદત્તને શિવજીએ સપનામાં આવીને કહ્યું કે તારી રાણી દોષમાંથી મુક્ત થઈ ગઈ છે. તેણે વ્રતભંગ માટેની સજા ભોગવી લીધી છે. હવે તું તેને માન સહિત મહેલમાં લઈ આવ. બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયો. રાજાને જોઈ રાણી ઘણી ખુશ થઈ. કપિલદત્તે ઋષિના ચરણોમાં પડી આશીર્વાદ લીધા અને રાણીને લઈ જવા આજ્ઞા માંગી. ઋષિએ રાણીને આશીર્વાદ આપી
અને એક અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું, આ પાત્રથી તું સર્વના દુઃખ દૂર કરી શકીશ. એમ કહી રાજા રાણીને રજા આપી. કપિલદત્ત અને રાણીને ખુશીનો પાર ન રહ્યો. બંને નગર તરફ નીકળ્યા. ગામના પાદરે પનિહારીના ફૂટેલા ગળા પર અક્ષય પાત્રમાંથી થોડું જળ છાંટ્યું. એટલામાં તો ઘડો આખો બની ગયો. રાણી પાસેથી વ્રતની વિધિ જાણી પનિહારીઓએ 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાણી માલણના બગીચામાં આવી. રાણીના પગલાં પડતા જ બગીચો ફૂલો છોડોથી મધમડી ઉઠ્યો. માલણને મહાદેવજીના પ્રતાપની વાત કરી રાજા રાણી આગળ ચાલ્યા. આગળ જતાં ગાંચણનું ઘર આવ્યું. તેની ગાણી ઉપર રાણીએ જળ છાંટ્યું અને ગાણી ધમધમાટ ચાલવા લાગી. રાણીએ શિવજીના વ્રતની વાત કરી ગાંચણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણી ચાલતા ચાલતા રેટીઓ કાંતથી ડોશી પાસે આવ્યા. ડોશીના ભાગેલા તૂટેલા રેંટિયા પર રાણીએ હાથ ફેરવ્યો અને ડોશીનો રેંટિયો સરસ ચાલવા લાગ્યો અને ઝીણા તાર તેમાંથી નીકળવા લાગ્યા. ડોશીમાએ રાણીને આશીર્વાદ આપ્યા. રાણી વિચારે છે કે એક દિવસ આ બધી જગ્યાએથી જાકારો મળ્યો હતો અને અપમાન થયું હતું. આજ ત્યાંથી આશીર્વાદ મળે છે, જે શિવજીનો જ પ્રતાપ અને કૃપા છે. રાજા રાણીએ મહેલમાં આવી વ્રતનું ઉજવણું કર્યું અને આખા નગરને જમાડવાનો સંકલ્પ કર્યો. નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે નગરજનોએ મહેલમાં ભોજન લેવા પધારવાનું છે. બીજા દિવસે સૌ જમવા આવી ગયા. વિશાળ મંડપમાં બધા લોકો પ્રેમથી જમવા લાગ્યા. સૌ નગરજનો જમી રહ્યા. પછી રાજાએ રાણીને જમવા માટે કહ્યું. ત્યારે રાણીએ કહ્યું, મારે આજે વ્રત છે. હું વાર્તા સાંભળ્યા પછી જમીશ. વાર્તા ભૂખ્યા માણસને જ સંભળાવાય. માટે રાજાને ચિંતા થઈ કે ભૂખ્યો માણસ લાવવો ક્યાંથી. રાજાએ તેમના માણસોને ભૂખ્યા માણસને બોલાવી લાવવા કહ્યું. પ્રધાને નગરમાં તપાસ કરાવી તો ખબર પડી કે કુંભારના ઘરમાં સાસુમાં ભૂખ્યા છે. સાસુ વહુના ઝઘડામાં તેઓ જમવા આવ્યા ન હતા. તેઓ આંધળા અને કાને બહેરા હતા. ડોશીમાને માન સહિત પાલખીમાં બેસાડી મહેલમાં લઈ ગયા. રાણીએ ડોશીને સામે પાટલા પર બેસાડ્યા અને હાથમાં ચોખા આપી કહ્યું કે માં, હું તમને શંકર પાર્વતીની વાર્તા સંભળાવું છું, તો તમે ઓમ નમઃ શિવાય બોલતા રહીને હોંકારો ભણજો. સારું કહી ડોશીમાં વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા. ડોશીમાં પૂરું વાક્ય સાંભળે ન સાંભળે અને વચ્ચે ઓમ નમઃ શિવાય બોલી ઉઠતા. આમ પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેતા ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી. આંખોનું તેજ વધી ગયું. ડોશીમાં ચોખ્ખું જોવા અને સ્પષ્ટ સાંભળવા લાગ્યા. અડધી વાર્તા સાંભળી હશે ને ડોશીમાં નવી શક્તિ આવી. ડોશીમાં એકદમ બોલી ઉઠ્યા, બેટા જોતો ખરી આ શું થયું છે? હું સ્પષ્ટ સાંભળી શકું છું. મારામાં જાણે નવું ચેતન આવ્યું હોય તેવું લાગે છે. બેટા આમ કેમ થયું? આ ચમત્કાર જોઈને રાણી તો ખુશ થઈ ગઈ અને કહ્યું કે માં, આ પરમ કૃપાળુ શિવજીનો પ્રતાપ છે. આમ કહી ભોળાનાથને લાખવાર પ્રણામ કર્યા. 16 સોમવારના વ્રતની વાર્તા સાંભળ્યાનું ફળ આ તમને મળ્યું છે. ડોશીમાં આ વાત સાંભળી ખુશ થઈ ગયા અને ડોશીમાએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાણીએ ડોશીમાને વ્રતની વિધિ સમજાવી જમાડીને વિદાય કરે. ડોશીમાને આવી સ્થિતિમાં ઘરે આવતા જોઈ દીકરો વહુ પણ ખુશ થયા. આ બધી કૃપા અને પ્રતાપ ભોળાનાથનો છે એ જાણી તેમણે પણ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાજા રાણીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ જોઈને ભગવાન શિવે તેમને એક સુંદર અને 32 લક્ષણો પુત્ર આપ્યો. પુત્ર મોટો થતાં રાજા તેને ગાદી સોંપી વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. કુંવરે પણ નદી કાંઠે શિવજીનું મંદિર બનાવી અને ભક્તિ કરવા લાગ્યો. વનમાં રાજા રાણીને વર્ષો સુધી શિવજીની આરાધના કરતા કરતા અને તપના બળે વૈકુંઠ લોક પામ્યા. હે ભોળાનાથ, તમે જેવા કપિલદત્તને, તેની રાણીને તથા આંધળી ડોશીને ફળ્યા એવા વ્રત કરનાર અને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વાર્તા સાંભળનાર અને અમારા વિડીયોને લાઈક કરનાર, કોમેન્ટમાં હર હર મહાદેવ લખનારને સૌને ફળજો. તો બોલો શિવશંકર ભગવાનની જય.